તમારી જગ્યા આવી ગઈ, ઉતરી જાઓ. તમારી રાઈડ પૂરી કેવી લાગી રાઈડ? જરીક 5 સ્ટાર દઈ દેજો. પૂછ્યું? અરે ભાઈ થોડીક આગળ લેવાની છે. હે? થોડીક આગળ? હા. અરે કાઈ વાંધો નહીં, તમે મારા આજના પહેલા કસ્ટમર છો તો હું તમને થોડીક આગળ લઈ જાઉં. એલા ભાઈ હવે ધીરે હાઈક યાર, હવે હમણાં પડી જાત. અરે તમે રાઈડ ની મજા લ્યો. હાલો સાહેબ, તમારો એડ્રેસ આવી ગયો. જરીક આગળ લઈ લ્યો. જો આ બંગલા આવી. આ બંગલા મળ્યો સાહેબ તમે? ના થોડુંક આગળ છે હજી. આગળ લઈ લે ને. હજી થોડુંક આગળ? હા થોડુંક જ છે. ઓહો સાહેબ, હાલો કાઈ વાંધો નહીં, થોડુંક આગળ લઈ લઉં. આની આગલો બંગલો લાગે એમ ને? હા કાઈ વાંધો નહીં, હાલો. હાલો સાહેબ, તમારું ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું છે. હવે તમે ઉતરી શકો છો, કારણ કે જો આ સોસાયટીનો આ છેલ્લો બંગલો છે. જોઈ લો સાહેબ, હવે તમારું એડ્રેસ આવી ગયું. હવે તમે ઉતરો. ના હજી થોડુંક આગળ છે. આગળ લઈ લે ને. તો સાહેબ અહીંયા સોસાયટી પૂરી થઈ ગઈ હો. હા ભલે પણ આમાં દેખાડે છે ને, હવે આગળ લઈ લે. વાંધો નહીં, હાલો બીજું. જો સાહેબ, હવે છે ને, હવે આ પુલ આવી ગયો છે. આ પુલ પછી માંથી બીજું ગામ ચાલુ થાય છે. હવે સાહેબ મેં તમને આખે આખું ગામ ફેરવી દીધું. હવે તમારે ફાઇનલી જો તમારે જવાનું ક્યાં છે? મારે તો બીજા ગામે જવું છે. હે સાહેબ, તમારે બીજા ગામે જવું તું, તમારે અહીંયા રસ્તા લગીને આવું તું, તો અહીંયાનું નખાઈને ઓલામાં એડ્રેસ તમે 3 કિલોમીટર આગળનું એડ્રેસ નાખ્યું તું સાહેબ. એવું છે કે ઈ એડ્રેસ એટલે રાખ્યું સસ્તું પડે ને. સમજાવ પછી જ્યાંથી મેં વિચાર્યું હતું કે થોડું આગળ કરતો જાય એટલે તું મને અહીંયા સુધી લઈ આવી. સમજાણું? લઈ આવ્યો. થેન્ક યુ સો મચ. સાહેબ તમે કેવી અઘરી નોટ છો સાહેબ. 25 રૂપિયાની રાઈડમાં તમે 125 રૂપિયાનું મારું પેટ્રોલ મારી નાખ્યું. હાલ 25 રૂપિયા ટ્રાન્સફર. 25 રૂપિયા ટ્રાન્સફર સાહેબ, અમાર 150 નું પેટ્રોલ વયું ગયું. અરે ઈ હું શું કરું? ઈ તારો પ્રશ્ન. તમારા જેવા હોય ને એને મોંઘવારી નો નરે સાહેબ. રેપિડો વાળો થાય અને ગાડી તું એટલી હાકે છે, ધીરે ધીરે ગાડી હેંગે બાકી કમ્પ્લેન કરી દે. સમજાણું? સાહેબે મને સ્ટાર ય નો દીધા. બોલ કેવા વયા ગયા. કઈ વાંધો નહીં, હવે રાઈડ મળે ને તમારે ઘર જઈને ઓરી વધે. 25 ની રાઈડમાં 125 રૂપિયા પેટ્રોલ ભરી ગયું. હા બુક તો થઈ ગયા, ગદનો રહી ક્યાં ગયો? આવતો તો નથી. આવ્યો લાગ્યો. હાલો સાહેબ, હવારમાં ક્યાં જવાનું છે? તમે રેપિડો બુક કરાવી ને? હા મેચ કરાવી. ઓકે, જરીક ઓટીપી આપી દો. હાઈ ક્લાસ ઓટીપી 10-15. હાલો 10-15. કાઈ વાંધો નહીં, આવી જાવ તમે અમારી ગાડીની અંદર. હાલો લઈ લે. હાલો, એક નંબર જગ્યા હોય ને ત્યાંથી લેજો રોડ પરથી. અરે સાહેબ, એક નંબર જો. હાલો આમ લઈ લે. મજા આવી ગયો. હાલો કેટલા થયા આપડા? 25 રૂપિયા થયા. પણ એમ નહીં સાહેબ, મને સમજાણું નહીં. મેં તમને હમણાં અહીંથી ને પિકઅપ કર્યા હતા ને, હા તો પાછા મેં તમને અહીંયા જ કા ડ્રોપ કર્યા? તમે અહીંયા ખાલી ગોળ રાઉન્ડ માર્યો. અરે ભાઈ એમાં એવું છે કે મારે કઈ જવું નતું. અરે હું ઘરે બેઠો કંટાળતો હતો, તો મેં કીધું ગામમાં કઈ ઠંડી હવા બવા ખાઉં તો હું નીકળ્યા. શું કરું? એમાં મને યાદ આવ્યું કે આપણા ગામમાં રેપિડો ચાલુ થયું છે. રેપિડો વાળાને બોલાવું અને જરા ગામમાં ચક્કર બક્કર માર્યો. બાકી મારે કઈ કામ ધંધો નથી. હમણાં જઈને પાછું ટીવી જોઈશ. અઘરા માણા હો તમે સાહેબ. એક કામ કરો, આમાં 25 રૂપિયા નાખજો. હાલો સાહેબ. હા હવે નાખી દો. એમાં હું હોય યાર. જો આવી ગયા. હાલો મજા આવી ગયા. ઠંડી હવા ફેરાઈ મારો. કેવો નવરો માણા છે બોલો. ચક્કર મારવા વાટો એને રેપિડો બુક કરાવી. આ તો મને 25 રૂપિયામાં જ પડ્યો. આના કરતા તો મેં કઈક મોટી રાઈડ લીધી હોત ને તો મને વધારે પૈસા મળત. આ તો ગોલ ચક્કર મારીને 25 રૂપિયા આવ્યા. કાઈ વાંધો નહીં, ધંધો તો થયો 25 નો. હાલો હવા માણા પીટાની. રેપિડો સિંગદારિયા વેચવા નીકળો. રેપિડો જાની રાહ જોઉં છું ધૂપમાં. હાલો તમને લાગે ઉભા રહ્યો એમ નો હોય તો એટલે અમને ઓટીપી આપો, પછી અમે તમને બેહારીએ. તમને જ બુક કરી કન્ફર્મ થઈ જાય. લખો ગાયકા ઓટીપી લખો. હા બોલો. હાલો 55 56 57 81 55 56 57 81. એ 4 આંકડાનો જ ઓટીપી. આ કેટલા બધા નંબર બોલે? આ તમારો ખોટો ઓટીપી છે. આ તો મેસો નો જે આ ડિલિવરી કરી હતી ને છોકરા માટે રમકડા મંગાવ્યા હતા. ભાઈ ઈ તમે જે મંગાવ્યું તમે મને આનું આપો ને ફટાફટ તમારી ડિલિવરી કરું ભાઈ. યો યાર આ નેટવર્ક માં યાર આ ટાવર વાળા ટાવર ન આવતું. આ મને તો આવ્યો લખો 10000 પૂરા 500. એ 4 આંકડાનો જ હોય. 10500 ક્યાંથી નો હોય? આ યાર આ હું થઈ છે. ઓહો આ તો મારો પગાર આવ્યો. ભાઈ કંપની વાળા બી ખરેખર હો યાર. ધાનિયા જોડાવી દે, કામ ઘસીને કરાવે ને પગાર લેવામાં નથી મતતા. આહા તમારો એ ભાઈ તમારો પગાર જેટલો આવ્યો એટલે એનાથી મને કાઈ લેવા દેવા નહીં ભાઈ. મારો ટાઈમ વેસ્ટ થાય છે. ફટાફટ મને ઓટીપી આપો ને. આપું હવે અનિલ અંબાણીને પકડવા જાવ કે મુકેશ અંબાણીને પકડવા જાવ? મુકેશ નું જગા ભાઈ ટાવર. મુકેશ કાકા પણ કેટલી વાર સમજાવ્યું કે આ ટાવરમાં જરી તકલીફ થાય છે.
ખૂણા ખાતામાં આવતું નથી રાવણ. ખૂણા ખાતે ભાઈ આપણે ભર બજારે ઉભા ખુલ્લા આસમાન નીચે આવી ગયો ટીપી. આજ છે ને 35 ચુમ્માનું હા રેડી 35 ચુમ્માલી લઈ જાઓ હાલો હાલો. ટીપી દેવામાં આટલી લપ હોય તમારી લપ છે ભાઈ. મારી લપ તું જાવા દે તડકો લાગે યાર. હાલો અહીંયા તો પોલીસ વાળો ઊભો છે હો. હા પોલીસ વાળો આજે પાછો મારો ધુંબો મારવાનો છે. કાલે જે પોલીસ વાળો ધુંબો મારીને ગયો છે હું કરું આઈ ગયો. કેમ છો સાહેબ? સલામ સાહેબ. સલામ સલામ. રેપિડો અચ્છા લાવો સાહેબ ઓટીપી લાવો નાખ જલ્દી, OTP. જલ્દી. હા બોલો. ઓકે 94 93 ઓકે ડન. સાહેબ બેસી જાઓ. ક્યાં જવાનું છે? ટીમ્બાવાળી. સાહેબ 1 મિનિટ. ટીમ્બાવાળી સાહેબ હું નહીં જાઉં. કા હું કાપણ લઈ જા ખબર નથી હું કોણ છું? ટીમ્બાવાળી કાનો છે? અરે મેં બુક કરી છે રેપિડો. શું છે હવે? અરે સાહેબ તમે દેશના રક્ષક છો આ તો હું છું. પણ એટલે જ હું તમારું જ વિચારીને કહું છું હું ટીમ્બાવાળી ટુ વ્હીલમાં નહીં જાઉં. કા? અરે તમને ખબર છે સાહેબ હું થયું કાલ? મને થોડી ખબર હોય કે કાઈ હું થયું. તો જો હું તમને કહું કાલે એક જણાએ છે ને ટીમ્બાવાળીના અંદર ગલીમાં બીજા નંબરની એને રેપિડો બુક કરી. હા પછી હું એને મૂકવા ગયો હા. તો પેલી ગલીમાં એવા ખાડા કે ગાડી આમ થાય આમ અચ્છા આ ખાડા તો છે પણ હવે એમાં હું હવે ખાડા તો આયલા રાખે. પણ મારી ગાડી ઊંચી છે તો મને તો કઈ ન થયું પણ વાહે જે ઓલો માણા બેઠો હતો ને હા. ઈ ઊંધે ગાયબ ગયો અને એના આ જે બે પગ છે ને ઈ આમ મોઢા લડી ગયા અને અહીંથી છે ને એનું ઓલું ઓપરેશન આવ્યું અને 2 લાખમાં ઉતરી ગયો ભાઈ. હા અને સાહેબ ઈ તો હાલો નોર્મલ માણા હતો ઈ કદાચ 2 મહિના દુકાને નહીં જાય તો હાલશે પણ સાહેબ તમે તો દેશના રક્ષક કહેવાય સાહેબ તમને કઈક થઈ ગયું ને તમે 2 મહિના જો ખાટલામાં પડ્યા રહ્યા હા સાચી તો વાત. આપણા દેશનું હું ના ના તારી દેશના ભવિષ્યનું તો વિચારવું ને સાહેબ. ના ના તારી વાત અમે સાચી છે. દેશના એક સાચા રક્ષક છો સાહેબ તમને કાંઈ ન થવું જોઈએ તમને કાંઈ ન થાય એની માટે અમારે જાગૃત નાગરિકે કાંઈક કરવું જોઈએ તો અમે આ વસ્તુ કરીએ કે અમે તમને જાગૃત કરીએ કે તમે હે ને ટુ વ્હીલમાં અહીંયા ન જાઓ એક કામ કરો સાહેબ તમે રિક્ષા કરાવો. હા ઓ ભાઈ ઈ વાત સાચી છે. રિક્ષામાં રોદા લાગશે તો પડી તો નહીં. ના 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 સાચી વાત છે ભાઈ. આ રાઈડ તું કેન્સલ કરી. હવે છે ને હું જાઉં છું રિક્ષા કરવા બરાબર છે? તમારા કમરના મણકા બળકા હાલી જાય તો પછી અમારે શું કરવાનું ના 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 થેન્ક યુ મારા દોસ્ત થેન્ક યુ તે અમારી રક્ષા કરી અમારા રક્ષકની તે રક્ષા કરી હો. અરે કાંઈ વાંધો નહીં હાલો હું રિક્ષા કરી લઉં. ઓકે સાહેબ સલામ સાહેબ. જોયું મગજનું સહી ટાઈમ પર હાલવું બહુ જરૂરી છે. કેમ બાકી પોલીસ વાળાને આપણે અહીંથી છટકાયો. કાલે એક જણાએ મને 10 કિલોમીટર લગીને લઈ ગયો અને પછી એમ કીધું હું પોલીસ છું તું મારી પાસે પૈસા માંગે છે? આમ બધા એવા નથી હોતા બહુ બધા હારા હોય છે પણ અમુક એવા હોય છે ને એ આપણું કરી નાખે છે તો આપણે શું કરવું ઘર જઈને ઓરી વધે. હા એક તો હાંજ પડે માંડ 200 કમાતા હોય. ઋત્વિકભાઈ હા ઓ ભાઈ ઋત્વિકભાઈ. હમણાં રેપિડો તમે બુક કરાવી? યસ ઓકે ઓટીપી દઈ દો જરી. 55 56 ઓકે 55 56 વેરી ચાલો હાલો સાહેબ બેસી જાઓ. આ લાવતો રે. આઈ ક્લાસ લે આ વજન આટલો બધો કેમ થઈ ગયો? હાલ હાલ હવે હું છે જવા દે ભાઈ આ બે જણા એક મિનિટ ઉભા રહી તો આપણને લાવવા દે. એ તમને હલાવવા નથી તો ઉતરો ઉતરો આમ સાહેબ તમે ઉતરો તો પેલે. આ માણા કોણ છે? મારો દોસ્તાર. તારો દોસ્તાર છે? હા. તો ઈ ખડકાઈ ક્યાં ગયો તારી ભેગો? લે મારી ભેગો આવું છે ને એટલે ખડકાઈ ગયા. ભેગા અમે ગમે આ જાય બે ભેગા જાય. એ તમે બે ભેગા જાવ તો આ રેપિડો બાઇકમાં છે ને તમે બે ભેગા નહીં હાલો. એક કામ કરો તમે 4 વ્હીલ બુક કરાવી લો. ફોર વ્હીલ ના પૈસા નથી. અરે હવે એવું છે કે અમારે બેયને જવું છે પણ રિક્ષા વાળો છે ને ગધનો 200 રૂપિયા કહેતો તો અને તું છે ને 50 રૂપિયામાં મંડાઈ ગયો. અને 50 રૂપિયામાં મંડાણો એટલે હું એકની સવારી માટે 50 રૂપિયા અને ઓમ પણ છે ને બાઇક ઉપર 3 સવારી કરવી કાનૂની જુલમ છે. ઈ જુલમ હું મારી હારે નહીં થવા દઉં. આ તો તું 50 રૂપિયામાં મંડાઈ ગયો તો બચ્ચા હું પાછા લઈ જઈશ. થઈ જાય ને 100 રૂપિયા માટે હું છે ને કાનૂની જુલમ કરવા નથી માંગતો અને ઉપરથી છે ને અમારા રેપિડો કંપનીમાં પહેલેથી બનાવી છે કે બાઇક ઉપર 3 સવારી નથી જવાનું ને જો કદાચ હું ગયો ને અને ઉપર કમ્પ્લેન થઈ ને તો મારી નોકરી ઉપર સવાલ આવે સાહેબ. ખબર નહીં પડે તમે હાલો. એ ખબર જ નહીં પડે. કોઈને ભલે ન ખબર પડે પણ હું મારો રૂલ બ્રેક નહીં કરું. જો ભાઈ તમારે જવું હોય ને તો તમે બીજી રેપિડો બુક કરાવી લો બાકી નહીં. એમ નહીં આને તમારા ભેગો હું કામ લઈ જાવો છે પણ અરે મારે આની ભેગું આવવું છે. સમજો નહીં હું અરે હું તો આટો મારવા જાઉં છું સમજાણું ને. તમે આ- માર્યો છે કામ મારો છે. કામ આનું છે તો રેપિડો બુક કા તમે કરાવી? અરે આનામાં નેટવર્ક નથી. આનામાં પૈસા નથી એટલે બેમાં મસલો છે હા. તમારે લઈ તો જવું જ પડશે બેયને. મેં હા, કીધું ને. જો આને લઈ જઈશ તો નેટવર્ક નહીં આવે તો ઓટીપી નહીં દે તો મને અહીંયા લગીને મારું પેમેન્ટ નહીં થાય અને આને લઈ જાય તો નેટવર્ક તો આવશે પણ આના ખીચામાં તો કઈ છે નહીં પૈસા તો છે નહીં તો મારે શું કરવાનું? આ સિચ્યુએશનમાં એક જ વસ્તુ થાય જરી ઘટો તો સાહેબ અહીંયા ઉભા રહો. હા તમે બે જણા જાઓ એ બેવાનું નથી 2 મિનિટ ઉભો રહે. તમે બે જણા બીજી રેપિડો બુક કરાવો અને કા તમે રિક્ષા ભજા જાઓ. એલા એ ઓહો આપણો પ્લાન ફેલ ગયો. રિક્ષા કરાવી જો 200 રૂપિયા દેવા જો હે. હાલીને વયા જઈએ આપણે હાલી વયું જાવું. પૈસા નથી બધું ખબરનું કોઈ પકલાણો નથી હો. આ આવ્યો. કેમ છો સાહેબ? લે તમે આજે રાઈડ બુક કરી છે? હેલ્મેટ હેલ્મેટ છે ને સાહેબ? પીયુસી પીયુસી છે ને? લાયસન્સ લાયસન્સ છે સાહેબ? વીમો વિવોય છે સાહેબ? ક્યાં બતાય. બધું ઘરે સાહેબ. હે?
હાચવીને પડ્યું છે બધું. એલા એ ઘરે રાખવા આટલું દીધું છે? અરે એમાં કેવું થયું છે, જો હું રેપિડો વાળો છું બરોબર. હવે સવારે છે ને હું ફટાફટ નીકળું. હા. જેવો હું નીકળો ને તો મારું જે ઓલું બૂટ રાખવાનું સ્ટેન્ડ હોય ને એની ઉપર જ હું હેલ્મેટ રાખું. હું કામ કે જેવું ઘરની બહાર નીકળું ને એટલે હેલ્મેટ આપણને દેખાય, હા. એટલે હેલ્મેટ આપણે પહેરવું જોઈએ ને. હા હા. પણ ગધેડા બૂટ ન મળ્યા એટલે જો મેં ચપ્પલ પહેર્યા. હવે જ્યારે છે ને બૂટ અને હેલ્મેટ એને બેયને હું ક્યારે જુદા નથી કરતો સાહેબ. જેથી મેં બૂટ પહેર્યા હોય ને તેથી હું હેલ્મેટ પહેરી લઉં. પણ આજ તો સાહેબ જો મેં ચપ્પલ પહેર્યા ને એટલે પછી મેં આ હેલ્મેટ ને બૂટ પાસે જ રાખી દીધું એમ. બેયનો મિલાપ જુદા ન થાય ને. એટલે ઈ એવું છે સાહેબ. એટલે ઈ સમજાણું નહીં ભાઈ, એવું ના હોય હો કે બૂટ નો પહેર્યું હેલ્મેટ નો પહેરી છે. અરે સાહેબ ઈ તમારા રૂલ નહીં પણ મારું પર્સનલ એવું છે એમ. એલા એ તું કેવો માણસ છો એલા? હાઈ ક્લાસ જો સેક્સી. એમ નહીં. બધું ઘેરે છે બરાબર, લાયસન્સ દે. અરે સાહેબ લાયસન્સ ની તમને હું વાત કરું છું. આપણે અહીંયા લાઈટો બહુ જાય સાહેબ, બહુ લાઈટો એ લાયસન્સ લઈને લાઈટ ને હું ફેર પડે? પડે સાહેબ પડે, બહુ બધો ફેર પડે સાહેબ. તમને ખબર છે હું છે ને લાયસન્સ કરાવવા ગયો. હા બરાબર હવે એને મારું લાયસન્સ કાઢ્યું બરાબર. એને મારું નામ લખ્યું, હા. એને મારી જન્મ તારીખ હા. લખી, એને મારું એડ્રેસ, હા બોલ આગળ બોલ. આ લાઈટ વહી ગઈ તો ફોટો રહી ગયો. તો ફોટા વિનાનું લાયસન્સ છે સાહેબ. હવે ફોટા વિનાનું લાયસન્સ કોઈને પણ બતાવું તો બધા યકીન નથી કરતા, બધા એમ જ કે આ ખોટું લાયસન્સ છે, ખોટું લાયસન્સ છે. તો મેં કહ્યું લાયસન્સ ખોટું જ કેવું, તો એને ભેગું રાખીને શું કરવું. હવે સાહેબ ગમે તે મારી પાસે ટાઈમ મળશે ને ત્યારે હું ફોટો પડાવી આવીશ, પછી લાયસન્સ અપગ્રેડ કરી નાખી, તમને દઈ દે સાહેબ. સવારનું કોઈ મળતું નથી અને મળ્યું તો આઘરો મળ્યો. ના ના અઘરો નથી સાહેબ, કીધું તો ખરી હાઈ ક્લાસ લાંબો છું. તારી પાસે હેલ્મેટ નથી હમ. બરાબર છે, 2000 નો દંડ. 2000 સાહેબ 2000 લાયસન્સ પણ- નથી, 1000 રૂપિયાનો દંડ. હે? 1000? વીમો નથી, 2000 નો દંડ. વીમો છે સાહેબ, કોણે કીધું નથી. બતા. અરે સાહેબ એમાં હું થયું, હું ગાડીનો વીમો કરાવવા ગયો. હા. તો ઓલા ભાઈએ મારું મોઢું જોઈને કહી દીધું તારામાં જ વીમો છે, તો તારે વીમો હું કરાવો. પછી મેં ન કરાવ્યો સાહેબ. હા, એટલે નથી ને ટોટલ 5000 નું ફાઇન થયું. 5000 રૂપિયા દઈ જા હાલ અને પોઈન્ટ ફળાવી નાખો હાલ, તને ઓનલાઈન પોઈન્ટ આવી જાય. અરે સાહેબ 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 આ કાલે 15000 ની મેં ગાડી લીધી છે બરોબર, એમાં મેં એને 5000 રોકડા દીધા, 10000 દેવાના બાકી છે સાહેબ. એની માટે તો મેં રેપિડો આજથી ચાલુ કર્યું અને એમાં તમે અમારી સાહેબ 5000 રૂપિયા માંગો. 5000 રૂપિયા અમારે ક્યાંથી કાઢવો સાહેબ, અમે ગરીબ માણસ. તમને ખબર છે તેલનો ભાવ 2800 રૂપિયા આવી ગયો. 2800 તેલ લઈને આને હું લાગે વળગી? સાહેબ તમે 5000 રૂપિયા માંગો સાહેબ, 5000 રૂપિયા હોય તો અમે બે તેલના ડબ્બા નો લઈ લે. 6 મહિના લગીને અમે તેલ ખાઈ સાહેબ, અમે વાળું તેલ ઓલું લઈને અમે હલાવીએ છીએ સાહેબ. રાતનું વાપરેલું તેલ સવારે અમે રોટલી કરી નાખીએ સાહેબ. હા તમે 5000 રૂપિયા માંગો સાહેબ. અરે રોમા, તમને ખબર છે કૂપનના ચોખા લેવાય અમારી માટે બહુ બહુ મોટી વાત છે સાહેબ. રોમા બેટા 500 રૂપિયા દઈ દે બસ. સાહેબ 500 રૂપિયા હોય સાહેબ, 500 રૂપિયા હોય ને તો મારી ગાડીમાં હું પેટ્રોલ પુરાવું ને તો 500 માં હું રેપિડોની રાઈડ કરીને 1000 રૂપિયા કમાઈ લઉં સાહેબ. અલા યાર હવે તારી પાસે છે કેટલા ઈ કે દે ભાઈ. સાહેબ હવારમાં એક રાઈડ કરી હતી એના સાહેબ મને 100 રૂપિયા આવ્યા છે. જો તમારે 100 જોતા હોય તો રાખો, બાકી પછી હાજે તેલનો ઓલો શીશો લઈને જાય. ના ના ના, તેલ આજે તેલ વાળું ખવાય નહીં, કોલેસ્ટ્રોલ વધી જાય. સમજાડું રેડી? જો હાલશે. હાલશે હાલશે જાવ. ઓકે સાહેબ ચાલો સલામ સાહેબ, મળીએ આપણે સાહેબ. અહીંયા મહિલા ઉપર ન મળતા, ચાલ તું અહીંયા મને ઉપર નો મળે. ઓકે જય હિન્દ અસ્તુ. કેવો હતો આ? મારા જતો ને